એક મીડિયા કર્મી તરીકે મને કોઈ પણ રાજકીય પાર્ટી સાથે પ્રેમ નથી કે દુશ્મની પણ નથી કે ના તો હું કોઈ નેતાનો મિત્ર છું। એવા ઘણા નેતા છે જે પોતપોતાની પાર્ટી માટે રાજનીતિ કરે છે પણ સાથે સાથે સામાન્ય જનતા માટે અવાજ પણ ઉઠાવે છે। આજે વાત કરવી છે જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા બાબતે લખેલા એક પત્ર વિશે। મેં આખો પત્ર વાંચ્યો અને ખરેખર વાંચીને રાજીપો થયો અને સાથે દુઃખ પણ થયું। રાજીપો એ વાતનો થયો કે ચાલો કોઈ નેતાએ ધર્મ અને જાતિવાદની રાજનીતિથી હટીને સામાન્ય જનતાના દુઃખ વિશે વાત કરી, સામાન્ય લોકોની પાયાની જરૂરિયાત વિશે વાત કરી। જિગ્નેશ મેવાણી ગઈકાલે વડગામ વિધાનસભા રોડ રસ્તા અને મુક્તેશ્વર યોજનાને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા। મુખ્યમંત્રી કાર્યાલયમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એમનો પગાર પૂછતા જવાબ મળ્યો કે એમને 10,000ની આસપાસ પગાર મળે છે। હવે અહીંયા સમસ્યા એ છે કે રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન મુજબ લિફ્ટમેનનો પગાર 12,500 આસપાસ થવો જોઈએ। અહીંયા સ્પષ્ટ અર્થ એ નીકળે છે કે આટલી મોંઘવારીમાં જ્યાં ગરીબ માણસને ઘરના 2 છેડા ભેગા કરવા અઘરા થઈ જાય છે, ત્યાં એમના મહેનતના વેતનમાંથી દર મહિને 2,500 જેટલી રકમ ઓછી આપવામાં આવે છે, અથવા તો કોઈના દ્વારા ઉચાપત કરવામાં આવે છે, અથવા તો કટકી કરવામાં આવે છે।